સુરતના અલથાણમાં મોડેલને એસિડ એટેકની ધમકી મળી। પૂર્વ પ્રેમી મિતેશ જૈને ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી અને ધમકી આપી છે। અલથાણ પોલીસે મિતેશ જૈન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી તો અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો આ મિતેશ જૈન। આરોપી પર ફાયરિંગ, દુષ્કર્મ અને કાર સળગાવવાનો આરોપ લાગ્યો છે। ફરી એક વખત આ આરોપી પર કે જેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સુરતની મોડલને ફરી એક વખત તેના પ્રેમીએ સોશિયલ મીડિયા પર એસિડ એટેકની ધમકી આપવામાં આવી છે। આ જ પ્રેમીએ અગાઉ તેના ગાડીમાં જે છે ટ્રેકર મૂકવામાં આવ્યું હતું, જીપીએસ, અને તેનો પીછો પણ કરવામાં આવતો હતો અને અનેક વખત આ જ બાબતે તેની ધરપકડ પણ થઈ છે। ફરી એક વખત આ જ પાગલ પ્રેમીએ તેની પ્રેમિકાને સોશિયલ મીડિયાના મારફતથી ધમકી આપી હોવાની ફરિયાદ અલથાણ પોલીસ મથકમાં નોંધાઈ છે। ત્યારે આપણી સાથે અલથાણ મથકના પોલીસ મથકના પીઆઈ આપણી સાથે જોડાયા છે। સાહેબ, કોની સામે કઈ રીતની ફરિયાદ છે અને શું મામલો છે આખો? આ કામે ભોગ બનનાર જે છે તેઓ ગત 20 ફેબ્રુઆરી 2024ના રોજ અલથાણ પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને એમણે જણાવેલ કે એમના જે પ્રાઇવેટ ફોટોગ્રાફ્સ છે એ જે આ કામે આરોપી મિતેશ સંપતલાલ જૈને પોતાની ઇન્સ્ટાગ્રામની ચેનલ પર અપલોડ કરેલા છે પોતાની કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર, અને એ બાબતનું સ્ક્રીન રેકોર્ડિંગ એમણે રજૂ કરતા જે પ્રાથમિક રીતે એમના ફોટોગ્રાફ જણાઈ આવતા જે છે એમની ફરિયાદ લઈ જે છે આઈટી એક્ટની કલમ 66E 67 અને 67A મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને જે છે આ કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। સર, જે આરોપી છે એને ભૂતકાળમાં પણ આ જ મોડલને કઈ રીતે હેરાન પરેશાન પણ કરતા હતો અને કઈ રીતનો હું તપાસ કરાઈ હતી, શું કહેશો? આ બાબતે જે છે અલથાણ પોલીસ સ્ટેશનમાં અગાઉ એક 376નો ગુનો નોંધાયેલ છે। એ ઉપરાંત એક આઈટી એક્ટનો ગુનો નોંધાયેલ છે। આ ઉપરાંત આરોપી વિરુદ્ધ જે છે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે અને આ કામે જે ભોગ બનનાર છે, જે ફરિયાદી છે, એમના વિરુદ્ધ પણ ઉમરા પોલીસ સ્ટેશનમાં જે છે આરોપીના પત્નીએ ગુનો નોંધાવેલ છે। આમાં હવે કઈ રીતની તપાસ હોઈ શકે છે આગળને, શું કહેશો? આ કામે જે છે ભોગ બનનાર દ્વારા જે વિડીયો અમને આપવામાં આવેલ છે એનું પંચનામું કરીને એની ખરાઈ માટે FSLમાં મોકલવામાં આવશે અને પૂરતા પુરાવા થતા નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે। આરોપીનું શું નામ છે અને એ આની સાથે કઈ રીતે સંપર્કમાં તો કઈ રીતે શું છે? આરોપીનું નામ જે છે મિતેશ સંપતલાલ જૈન છે અને તે કાપડની વેપારી તરીકે કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આમની મુલાકાત તો આશરે આજથી 5-7 વર્ષ પહેલા થયેલી। ત્યાંથી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવેલા અને ત્યારબાદ જે છે કોઈ કારણોસર તેઓ છૂટા પડેલા અને ત્યારબાદ જે છે આ એકબીજાની સામે ફરિયાદો દાખલ કરાવેલ છે। બિલકુલ, એટલે જે રીતે આ મોડલ છે, મોડલની સામે વધુ એક વખત આ જે યુવક જે છે તેણે ફરિયાદ નોંધાવી છે, યુવકની સામે ફરિયાદ નોંધાવી છે। તેને સોશિયલ મીડિયાના મારફતથી ધમકી, બદનામ કરવાની ધમકી અને એસિડ એટેક કરવાની ધમકી આપવામાં આવી છે। તેને લઈને અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી જામીન પર છુટકારો પણ આરોપીનો થઈ ચૂક્યો છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત। અને મોરબીમાં સોની